હેલો નમસ્કાર મિત્રો। જ્યારે આપણે કોઈ બાજુઓ આપેલી હોય તે બાજુઓનું ગુણોત્તર આપેલો હોય અને તે બાજુઓના ખૂણા આપેલા હોય કે તે ખૂણાઓ એકબીજાને ઇક્વલ છે, તો તે આપણે સાબિત કરવાનું છે કે કોઈ ત્રિકોણ છે તે સમદ્વિબાજુ ત્રિકોણ છે કે નહીં। તો તે આપણે કઈ રીતે સાબિત કરી શકીએ કે કોઈ જ્યારે બે ખૂણાઓ આપેલા હોય અને તે ખૂણાઓ ઇક્વલ હોય અને બીજી બે બાજુનું ગુણોત્તર આપેલું હોય કે તે ગુણોત્તર પણ ઇક્વલ છે, તો તે ગુણોત્તર અને તે ખૂણાઓની મદદથી આપણે તે ત્રિકોણનું સાબિત કરી શકીએ કે તે ત્રિકોણ કઈ રીતે સમદ્વિબાજુ ત્રિકોણ છે। તો તે તમારે જોવાનું છે કે કોઈ ત્રિકોણ જ્યારે ખૂણાઓ આપેલા હોય અને તે બાજુઓના ગુણોત્તર આપેલા હોય તો તેના ઉપરથી આપણે સાબિત કઈ રીતે કરવું કે તે ત્રિકોણ છે તે સમદ્વિબાજુ ત્રિકોણ છે। તો તે આ વિડીયોમાં મેં સમજાવ્યું છે કે કોઈ ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કઈ રીતે સાબિત કરવો જ્યારે ખૂણા આપેલા હોય ત્યારે। તો તમે જુઓ વિડીયો કે કઈ રીતે ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે તે મેં સાબિત કર્યું છે। હેલો નમસ્કાર મિત્રો। જ્યારે કોઈ થેલ્સનો પ્રમેય મતલબ કોઈ પણ બે બાજુઓ આપેલી હોય, એક બાજુના છેદમાં બીજી બાજુ અને ત્રીજી બાજુના છેદમાં ચોથી બાજુ આપેલી હોય અને બે ખૂણા આપેલા હોય કે બે ખૂણાઓ એકબીજાને ઇક્વલ છે, તો આપણે સાબિત કરવાનું છે તે ખૂણો કે મતલબ તે ત્રિકોણ કઈ બાજુનો મતલબ કેવો ત્રિકોણ છે, સમદ્વિબાજુ છે, સમભુજ છે, કયો ત્રિકોણ છે તે આપણે સાબિત કરવાનો હોય। તો તે સમ આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ તે આજે આપણે જોવાનું છે। તો સૌથી પહેલા તમે આકૃતિ જુઓ। આકૃતિની અંદર હું કીધું છે કે PS/SQ મતલબ PS/SQ અને PT/TR એ બે ઇક્વલ આપેલી છે અને ખૂણો PST અને PRQ એ બે સરખા છે। એનું કહેવાનું આ રકમનું મતલબ એનું એક્ઝામ્પલનું કહેવાનું મતલબ એ છે કે બે ઇક્વલ છે। તો તમારે સાબિત એ કરવાનું છે કે ત્રિકોણ PQR સમદ્વિબાજુ ત્રિકોણ છે। તો સૌથી પહેલા આપણે એક્ઝામ્પલની અંદર જે આપેલું છે ત્યાંથી ચાલુ કરીએ છીએ। PS/SQ ઇઝ ઇક્વલ ટુ PT/TR આવું આપણે રકમમાં જ આપેલું છે કે PS/SQ ઇઝ ઇક્વલ ટુ PT/TR આપણે આપેલું છે। તો આનું મતલબ કહેવાનું શું થાય છે કે ST સમાંતર છે QR ને। આપણે આવું લખી શકીએ ને, કેમ કે આપણે ત્રિકોણ જોતા જ ખબર પડે કે ST વાળી જે રેખા છે તે QR વાળી રેખાને સમાંતર છે, બરાબર। જેથી સિમ્પલ આપણે ST સમાંતર છે QR ને આપણે એવું લખી શકીએ। તેથી ખૂણો PST ઇઝ ઇક્વલ ટુ ખૂણો PQR, કેમ કે આ બે રેખાઓ સમાંતર હોય S અને ST અને QR એ બે સમાંતર હોય તો ત્રિકોણ ખૂણો PST અને ખૂણો PQR બે સરખા હોય। સરખા મતલબ કે બેયનું માપ બે ખૂણાની ડિગ્રી બે સરખી હોય અને સરખી હોવાનું કારણ શું હોય કે બે જ્યારે બે બાજુ સરખી હોય ને તો તે ખૂણાઓ અનુકોણ હોય। અનુકોણ મતલબ શું કે બેયનું માપ સરખું હોય। આપણે એવું કહી શકીએ કે જ્યારે બે બાજુ સમાંતર હોય તો તેની ઉપર આવેલા ખૂણાઓ બે સમાંતર મતલબ સરખા હોઈ શકે। એવું પણ અહીંયા છે, એવું પણ આપેલ છે કે ખૂણો PST ઇઝ ઇક્વલ ટુ ખૂણો PRQ આવું તો આપણે રકમમાં જ આપેલું છે કે PST વાળો ખૂણો અને PRQ વાળો ખૂણો ઇક્વલ છે। તો આને સમીકરણ 2 આપી દો। સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી હવે આપણે આની અંદર તમે જુઓ તો બેની અંદર ખૂણો PST આપેલો છે। તો PST વાળો ખૂણો બેને સરખો હોય તો તમે આ રીતે લખી શકો, ખૂણો PQR ઇઝ ઇક્વલ ટુ ખૂણો PRQ, તો મતલબ PQR વાળો ખૂણો અને PRQ વાળો ખૂણો બે એકબીજાને સરખા છે, મતલબ બેની વેલ્યુ સરખી છે। તો આ રીતે લખી શકો કે બે ખૂણા જ્યારે સમાંતર હોય તો PQ ઇઝ ઇક્વલ ટુ PR। આ રીતે તમે બે બાજુ સરખી લખી શકો, કેમ કે સમાન ખૂણાની સામેની બાજુ, જ્યારે બે ખૂણા સમાન હોય તો તેની સામેની બે બાજુ હોય ને તે એકબીજાને ઇક્વલ હોય, મતલબ સમાન હોય। કે મતલબ જે ખૂણો જ્યારે એક અહીંયાનો આ ખૂણો છે, આ ખૂણો અને આ ખૂણો, આ ખૂણાની સામેની બાજુ અને આ ખૂણાની સામેની બાજુ બે ઇક્વલ હોય। જ્યારે બે ખૂણા સરખા હોય ત્યારે બે બાજુઓ સરખી હોય, એટલે કે ત્રિકોણ
PQR સમદ્વિબાજુ ત્રિકોણ છે તેવું સાબિત થાય. તો સિમ્પલ તમે જોયું કઈ રીતે તમે કોઈ પણ ત્રિકોણ હોય તો તેને સમદ્વિબાજુ ત્રિકોણ કઈ રીતે સાબિત કરવો તે તમે સિમ્પલ અને આસાન સ્ટેપથી તમે સાબિત કરી શકો.